સુરતના ગોલવાડમાં રહેતી પરિણીતાને પાડોશી મિત્ર સાથે મિત્રતા કેળવવાનું ભારે પડી ગયું। મળતી માહિતી અનુસાર પરિણીતાના તેના જ ઘર પાસે રહેતા બે સગા ભાઈએ પરિણીતાને મને ખબર છે તારે મારા મિત્ર સાથે સંબંધ છે, તારે અમારી સાથે પણ સંબંધ રાખવો પડશે, નહીતર તારા પતિને બધું જ કહી દઈશ તેવી ધમકી આપી બંને સગા ભાઈએ પણ અવારનવાર પરિણીતાને બ્લેકમેલ કરી તેની સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો। ભોગ બનનાર પરિણીતાએ આ 3 યુવક સામે ફરિયાદ નોંધાવી છે। ગોલવાડમાં નવાપુર ખાતે કણબી શેરીમાં રહેતી પરિણીતાને તેની જ શેરીમાં રહેતા જતીન ઉર્ફે લાલો રમેશભાઈ રાણા સાથે મિત્રતા હતી। જતીન ઉર્ફે લાલાએ તેને લલચાવી ફોસલાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો। તો વર્ષ 2016 થી 2020 સુધી જતીન ઉર્ફે લાલા સાથે પરિણીતાના સંબંધો રહ્યા હતા। જો કે ત્યારબાદ તેના ઘર પાસે જ રહેતા જતીન ઉર્ફે લાલાના મિત્ર પિયુષ લક્ષ્મણભાઈ ઉત્તેકર અને તેના સગા ભાઈ વિશાલ લક્ષ્મણભાઈ ઉત્તેકરે પરિણીતાને ધમકી આપી હતી કે મને ખબર છે તારે જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે અમારી સાથે પણ સંબંધ રાખવો પડશે, નહીતર તારા પતિને બધું જ કહી દઈશ। આવી ધમકી આપી વર્ષ 2020માં બંને ભાઈએ પરિણીતા સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો। ત્યારબાદ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 14/2/2025 સુધી અવારનવાર પિયુષ અને તેના ભાઈ વિશાલે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો। પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હોવાની વિગત જાણવા મળી છે।